ફ્રેન્ડ જય ગોપાલ ને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં છો અને જો અમે મજામાં છીએ. અને આજે છે સોમવાર અને છે ભીમ 11. તો 11 વાગી ગયા છે ને આપણે કામકાજ બધું પતી ગયું છે. વિધિ જસ મંદિરે જઈ આવ્યા અને નાસ્તા પાણી કરી લીધા ને બસ જો હવે જવું છે મમ્મીના ઘરે 11 કરવા. તો જો અમારા વિધિબેન અહીંયા હોમવર્ક પતાવે છે એનું, કેમ કે આજે તો રજા છે પણ કાલે જવાનું છે. હાલો તો થોડુંક હોમવર્ક છે એ પતી જાય ને વિધિને પછી આપણે નીકળીએ. તો ચાલો હવે મમ્મી ત્યાં જઈને મળશું. અને કોમલ તો 8-10 દિવસથી ગઈ છે 11 કરવા, તો એને વંશ તો ત્યાં રોકાણા છે. હાલો હવે આપણે જાશું. તો આપણે મમ્મીના ઘરે આવી ગયા અને જમી લીધું ને આરામ થઈ ગયો ને હવે જો હાલે છે અહીંયા ગોલા પાલટી. જસ ને ગોલો બહુ ભાવે. કાજસ તને ભાવે કે નહીં ભાવે? તો ગોલા પાલટી પતી ગઈ ને જો અહીંયા આપણે આ ભોટાકાનું કામકાજ અહીં સુધી પહોંચ્યું. નીચે થોડી ઘણી સિમેન્ટ નાખીને પાકું કર્યું ને અહીંયા બીમ ભરવાની તૈયારી ચાલુ છે. આજે તો 11 છે એટલે આવ્યા નથી કારીગર. ને જો આ બેલા આવી ગયા છે. બસ તો હવે કાલે આવશે એટલે ચણવાનું કામકાજ ચાલુ કરશે. તો હાલો હવે આપણે ઘર બાજુ નીકળીએ. તો મમ્મીના ઘરેથી જો આપણે 5-5:30 વાગ્યાના આવી ગયા છીએ, કેમ કે સાડી હતી દેવાની એટલે આપણે આવતા રહ્યા હતા. ને જો આ એક સાડી થઈ ગઈ છે અને બીજી થાય છે ને હજી એક ત્રીજી બાકી છે. 3 સાડી દેવાની હતી. ને જો વિધિને જો હમણાં આવ્યા 6:30-7 અને હવે જો અહીંયા નાસ્તા પાણી હાલે. હું ખાસ તું બિસ્કિટ ને પૂરી કચોરી ખવાઈ ગઈ. જા અમારી વિધિબેને ડીશ તૈયાર કરીશ નાસ્તાની. તો બસ જા અહીંયા નાસ્તા પાણી હાલે છે અને ભેગું ભેગું ટીવી હાલે છે. હાલો તો આપણે આ સાડી પૂરી કરી નાખીએ ને એના પછી એક છે એ કરી નાખીએ ને પછી રસોઈ કરશું. તો જમી લીધું અને આપણે ફ્રી થઈ ગયા ને અમારી વિધિબેને જો વાસણ બધા ઉટકી નાખ્યા. બરાબર ને? રોજ રાતે ઉટકવાના ને બપોરે વિછળવાના. અત્યારે ઉટકવાના ને વિછળવાના બે રેડી ને. અને વિધિબેન જો અમારે સાયકલ ફેરવીને આવ્યા ને એટલે થાકી ગયા. ને જો જસભાઈ સાયકલ ફેરવીને આવતા રહ્યા. બસ થઈ ગઈ. હાલો ને જો આપણે અહીંયા મૂક્યું છે ઘી. તો બસ ચાય થઈ ગયું છે તો હવે ગાડી લઈએ. તો જો વાગ્યા છે 11:30 ને આપણે ઘી ગળાઈ ગયું. જો માં ચેતન જોવે છે ટીવી, કેમ કે અત્યારે હાથમાં આવે. આખો દી તો કાંઈ ન હોય ને ટીવી હાથમાં ન આવે. ને જસભાઈ જો ગોઠવાઈ ગયા છે. તો બસ આ તો અમારો આજનો વિડીયો. તમને વિડીયો કેવો લાગે છે મને કમેન્ટમાં કહેજો. અને અમારી ચેનલ ઉપર નવા હોય તેને સબસ્ક્રાઈબ કરી લેજો. પાછા મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.